વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળ ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવામાં અગ્રેસર કાયમી ધોરણે રહેલી ભાજપ સરકારે ફરી એક વખત ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે। આમ તો ખૂબ લાંબા સમયથી આમ આદમી પાર્ટી ખેડૂતોની પડતર માંગણીઓ જે છે, કાયમી ખેડૂતોના જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે સતત લડી રહી છે, પરંતુ એનો નિવેડો લાવવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિદેશમાં કપાસ પકવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે, ક્યાંક ને ક્યાંક અમુક વિકસિત દેશોના દબાવમાં આવીને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન મોટું પહોંચાડવાનું ષડયંત્રના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે, એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવામાં આવેલા કે ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લે, પરંતુ સરકાર દ્વારા એ મુદ્દે ફેરવિચારણા કરવામાં ન આવી, જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રહીને આવનાર 7 સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહાખેડૂત સંમેલન કરવા જઈ રહી છે। આ ખેડૂત સંમેલનનો મુખ્ય જે આશય છે કે એક તો સાથે સાથે તમને એ પણ જણાવતા મને ખૂબ દુઃખ થાય છે કે 2024ની અતિવૃષ્ટિ ઓગસ્ટ અને ઓક્ટોબરમાં જે થઈ એને લઈને સરકારે 1400 કરોડથી વધારેનું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું, જેમાં 20 જિલ્લાના 7 લાખથી વધારે ખેડૂતોને એનો લાભ મળવાનો હતો। બિન પિયતમાં 11,000 અને પિયતમાં 22,000 રૂપિયા આપીશું, જેને 33%થી વધારે નુકસાન થયું હોય એવી જાહેરાત ઋષિકેશભાઈ પટેલ સરકારના પ્રવક્તા અને રાઘવજીભાઈ પટેલ ગુજરાતના કૃષિ મંત્રીએ બંને સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને એ ક્રેડિટ લીધી હતી। એ આખું પેકેજ આજ સુધી કોઈ ખેડૂતને સહાય મળી નથી। ત્યારે ગઈકાલે એક સમાચાર એ પણ આવ્યા કે આ આખું પેકેજ સરકારે રદ કરી દીધેલું છે। સરકારે જાહેરાત કરી છે, ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા છે, સર્વે થયા છે, એ પછી 1419 કરોડ રૂપિયા જાહેર કર્યા છે। સરકારે રાહત પેકેજ જાહેર કરી અને એ વખતે ગુજરાતની જનતા પાસે સસ્તી વાહવાહી લૂંટવાનું પાપ ભાજપે કરેલું હતું।